યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 16.3ના એક્ઝામ્પલ 2ની ચર્ચા કરી હતી અને હવે આપણી આગળ સંભાવના કોઈ યાદચ્છિક પ્રયોગ આપેલો હોય અને તેના દરેક મૂળભૂત પરિણામો સમસંભવી હોય તો એ કિસ્સામાં કોઈ પણ ઘટનાની સંભાવના કેવી રીતે શોધવી એમની આપણી આગળ ફોર્મ્યુલા એટલે કે એમનું સૂત્ર છે અને એ છે પી ઓફ એ કોઈ ઘટના હોય તો પી ઓફ એ બરાબર એ ઘટના એને અનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ સમસંભવી પરિણામોની સંખ્યા. આ સૂત્ર ઉપર આપણે સંભાવના શોધી શકીએ. હવે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 3. તો સ્વાધ્યાય 16.3 એક્ઝામ્પલ નંબર 3. હા, હવે આમાં કહે છે કે એક પાસાને ફેંકવામાં આવ્યો છે. એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલી ઘટનાઓની સંભાવના શોધો. નીચે આપેલી ઘટનાઓની સંભાવના શોધો. પહેલું, જસ્ટ અ સેકન્ડ. એક અવિભાજ્ય સંખ્યા આવે. બીજો, 3 કે 3થી મોટી સંખ્યા આવે. ત્રીજો, 1 કે 1થી નાની સંખ્યા આવે. 1 કે 1થી નાની સંખ્યા આવે. ચોથો, 6 થી મોટી સંખ્યા આવે. પાંચમો, 6 થી નાની સંખ્યા આવે. તો તમને આ 5 એક્ઝામ્પલ્સ પૂછ્યા છે કે એક પાસાને ફેંકવામાં આવ્યો છે એટલે આપણો જે યાદચ્છિક પ્રયોગ છે એ છે એક પાસો ફેંકવો. તો સોલ્યુશન, તો કે એક પાસો ફેંકવાના પ્રયોગનો નિદર્શાવકાશ શું થશે? તો કે S બરાબર 1 2 3 4 5 6. હવે આ ઘટનાઓ આપી છે, આની સંભાવના શોધવાની છે. એમાં પહેલું છે એક અવિભાજ્ય સંખ્યા આવે. તો ધારો કે એ ઘટના શું છે? તો કે એક અવિભાજ્ય સંખ્યા આવે. તો એ બરાબર શું થશે? અવિભાજ્ય સંખ્યા કઈ છે આમાંથી? તો કે 2 3 અને 5 આ અવિભાજ્ય સંખ્યાઓ થઈ. તો એ બરાબર શું બન્યું? 2 3 અને 5 બરાબર. તેથી પી ઓફ એ એટલે કે એક અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના. પી ઓફ એ બરાબર શું થશે? તો કે એન ઓફ એ એટલે કે એમાં આવેલા ઘટકોની સંખ્યા એટલે કે ઘટના એને અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં એન ઓફ એસ એટલે કે કુલ પરિણામોની સંખ્યા. તો એન ઓફ એ છે 3 અને એન ઓફ એસ છે 6 એટલે કે 1/2. આમાં 3 પરિણામ છે અને આમાં 6 છે એટલે 3/6 1/2. તો આ થઈ તમારી ઘટના એની સંભાવના. હવે એવી રીતના બીજું છે 3 કે 3થી મોટી સંખ્યા મળે. બીજું, ધારો કે બી શું બતાવે છે? 3 કે 3થી મોટી સંખ્યા મળે. આ ઘટના છે. તેથી બી બરાબર શું થશે? 3 કે 3થી મોટી એટલે 3 પણ ચાલશે. તો 3 4 5 અને 6 3 કે 3 કરતાં મોટી સંખ્યાઓ થાય 3 4 5 6 એટલે બી બની 3 4 5 6. તેથી પી ઓફ બી શું થયું? તો કે એન ઓફ બી છેદમાં એન ઓફ એસ. એન ઓફ બી એટલે 4 છેદમાં 6 2/3. તો 2/3. ત્રીજું, 1 કે 1થી નાની સંખ્યા મળે. તો ધારો કે સી બરાબર શું છે? 1 કે 1થી નાની સંખ્યા મળે. આ ઘટના દર્શાવે છે. સી ડોટ કરશો આવું. તો સી શું બન્યો તમારો?
એક કે એક ચાલશે, કે એકથી નાની, તો એકથી નાની હવે કોઈ બીજી મળે નહીં. એક કે એકથી નાની કોણ છે? એક જ છે, એટલે સી બરાબર 1. તો તેથી પી ઓફ સી બરાબર શું થશે? તો કે એન ઓફ સી છેદમાં એન ઓફ એસ, એટલે એન ઓફ સીમાં 1, એન ઓફ એસમાં 6 ઘટકો. ચોથી, 6થી મોટી સંખ્યા આવે તો ધારો કે ઘટના ડી શું છે? 6થી મોટી સંખ્યા આવે તો ડી શું બનશે? 6થી મોટી, 6 નહીં ચાલે. અહીંયા એવું નથી કે 6 કે 6થી મોટી, 6થી મોટી. 6 એ 6થી મોટા નથી, એટલે 6થી મોટી સંખ્યા કોણ હોય? એક પણ ના મળે. એટલે શું થાય? ખાલી ગણ. કારણ કે આપણે પાસો ફેંકીએ તો 1 2 3 4 5 6 જ મળવાના, 6થી મોટી કોઈ સંખ્યા નથી. એટલે કે ડી જોવા જઈએ તો આ થયું ખાલી ગણ. તેથી પી ઓફ ડી બરાબર શું થઈ ગયું? પી ઓફ ખાલી ગણ. અને પી ઓફ ખાલી ગણ એટલે શું થયું? ખાલી ગણની સંભાવના થાય 0. અશક્ય ઘટના એની સંભાવના છે 0. આપણે સાબિત કર્યું હતું કે પી ઓફ એસ બરાબર 1 હોય ને તો પી ઓફ ખાલી ગણ શું થાય? 0 થાય. અને એને તમે વ્યાખ્યા પ્રમાણે જાઓ તો પણ 0 આવશે. એ પણ જોઈ શકીએ. જો કેવી રીતે? તો કે એન ઓફ ખાલી ગણ છેદમાં એન ઓફ એસ. તો એન ઓફ ખાલી ગણ એટલે શું? 0. ખાલી ગણમાં કેટલા ઘટકો હોય? કંઈ જ ના હોય. એસમાં કેટલા ઘટકો છે? 6, એટલે 0 છેદમાં 6 એટલે 0. આમ પણ જોઈ શકો અને ડાયરેક્ટ 0 પણ છે. ઓકે, તો આ થયો તમારો ચોથો ભાગ. પાંચમો, 6થી નાની સંખ્યા આવે. 6 નહીં ચાલે, 6 કરતાં નાની હોય ને એવી જોઈએ આપણે. તો હું અહીંયા આગળ જાઉં તો એ બી સી ડી, આ હતો આપણો પહેલો. ચોથો થયો. હવે પાંચમો, ધારો કે પાંચમામાં હું ડી કહી દઉં તો આ છે આપણું છથી નાની સંખ્યા આવે એટલે ડી બરાબર થશે 1 2 3 4 5. 6થી નાની, 6 નહીં ચાલે. તેથી પી ઓફ ડી બરાબર બન્યું તમારું એન ડી, એન ઓફ ડી છેદમાં એન ઓફ એસ, એટલે કે 5/6. તો આ થયા તમારા 5 એક્ઝામ્પલ. તમે આ ચોથા અને પાંચમાને કમ્પેર કરો તો જુઓ શું છે. આ એમ કે છે 6થી મોટી, આ કે 6થી નાની. સોરી, અહીંયા ડી હતું ને, આપણે આને ઈ કહી દઈએ. ઈ તો 6થી મોટી સંખ્યા અને 6થી નાની સંખ્યા તો એકબીજાના શું છે? તમે આ બંનેને 6થી, સોરી આમાં 6 નથી આવતા, રાઈટ? એટલે આ બંને હું જે કહેવા માગું છું એને મારે એકબીજાની પૂરક ઘટનાઓ છે એવું કહેવું હતું, પણ ના, એવું નથી. કારણ કે આ ખાલી ગણ છે અને આમાં હજુ 6 ઘટે છે. સોરી, એ આપણે પછી ક્યારેક જોઈશું બીજા એક્ઝામ્પલમાં. ઓકે, તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 3 કે જેમાં તમને 5 ઘટનાઓ વ્યાખ્યાયિત કરી હતી. એક પાસો ફેંકવાના યાદચ્છિક પ્રયોગને સંદર્ભમાં અને આ એની સંભાવનાઓ થઈ. ઓકે, તો હવે આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. તાશની 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. હવે તમને પ્રશ્ન પૂછે છે એ નિદર્શાવકાશમાં કેટલા બિંદુ છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન બી, પત્તું કાળીનો એકો હોય તેની સંભાવના શું?
સી પત્તુ સીની અંદર પહેલો છે એકો હોય અને સીની અંદર બીજું પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના શોધો. 3 પ્રશ્નો પૂછ્યા છે ABC અને સીમાં પાછા 2 પ્રશ્નો છે. સોલ્યુશન જોઈએ તો કે તાસની 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન છે નિદર્શાવકાશમાં કેટલા બિંદુ છે? તો અહીંયા નિદર્શાવકાશ શું બનશે? તો કે તમે તાસની થોકડી છે એમાંથી તમે એક પત્તું પસંદ કર્યું તો એ એક તમારું મૂળભૂત ઘટના થઈ, એક પરિણામ થયું. પાછું મૂકી દો છો, ફરી પાછું ખેંચો છો તો એક બીજું પણ આવી શકે, અથવા પહેલાં પસંદ કર્યું એ પણ આવી શકે. તો આવી રીતના જે 52 પત્તા છે 52માંથી કોઈ પણ પત્તું પસંદ થઈ શકે. તો નિદર્શાવકાશમાં કેટલા બિંદુઓ થયા? 52 બિંદુઓ. 52 પત્તામાંથી કોઈ પણ પત્તું આવે એ 52 બિંદુઓ થયા. તો સોલ્યુશન તો એમાં એનો જવાબ આપીએ આપણે કે આપેલ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશમાં કુલ 52 બિંદુઓ છે. તો પેલો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન, પત્તું કાળીનો એકો હોય તેની સંભાવના શું? અચ્છા, તો હવે ધારો કે બી, ધારો કે નિદર્શાવકાશ S છે. તો પહેલાં તો N ઓફ S, એસમાં કેટલા બિંદુઓ છે? હમણાં આપણે પહેલાં ચર્ચા કરી 52 બિંદુઓ છે, 52 ઘટકો છે. હવે ધારો કે ઘટના એ વ્યાખ્યાયિત કરું છું, પત્તું કાળીનો એકો હોય, પત્તું કાળીનો એકો હોય. હવે સી તમારી આગળ જે 52 પત્તા છે એમાં કાળીના એકા કેટલા હોય? કાળીના એકા કેટલા હોય? તો કે કાળીના પત્તા 13 હોય, પણ એમાંથી એકો એક જ હોય. તાસમાં જોવા જાવ તો કુલ 4 એકા છે, એક કાળી, ફલ્લી, ચળકટ અને લાલ, પણ કાળીનો એકો તો એક જ છે, રાઈટ. તો હવે ઘટના એ પત્તું કાળીનો એકો મળવો જોઈએ, એ ઘટનામાં એટલે કે ગણ એમાં કેટલા ઘટકો આવશે? તો કે એન ઓફ એ શું થયું? એક જ થયું. ઘટના એ ઉદ્ભવવા માટે અનુકૂળ પરિણામો કેટલા? તો કે એક. ક્યારે? તો કે જે પસંદ કરેલું પત્તું તમારું જો કાળીનો એકો હોય તો તમારી ઘટના એ બની એવું કહેવાય, અને એવું એક જ વખત બનશે. ક્યારે? કાળીનો એકો પસંદ થાય તો જ. એટલે એન ઓફ એ કેટલા થયા? 1. તો તેથી પી ઓફ એ બરાબર શું થશે? તો કે એન ઓફ એ છેદમાં એન ઓફ એસ. એન ઓફ એ કેટલા છે? 1, અને એસમાં કેટલા ઘટકો છે? 52. તો 1/52. તો ઘટના બીની સંભાવના થઈ. ઘટના એ એટલે કે કાળીનો એકો મળે એની સંભાવના છે 1/52. સીની ચર્ચા કરીએ. સી હવે એમાં સીમાં પેલું પત્તું એકો હોય, તો ધારો કે એમાં પહેલામાં ઘટના બી વ્યાખ્યાયિત કરીએ છીએ, પસંદ થયેલ પત્તું એકો હોય. તો કુલ કેટલા એકા છે? અહીંયા આગલા પ્રશ્નમાં જુઓ તો એમણે એવું કીધું તો કાળીનો એકો હોવો જોઈએ. અહીંયા એવી કોઈ સ્પષ્ટતા કરી નથી. એણે કીધું છે એકો હોય, તો એકો કુલ 4 એકા છે, તો 4માંથી કોઈ બી હોઈ શકે. તો તેથી એન ઓફ બી શું થશે? 4. બીમાં કેટલા ઘટકો હોય? 4. તો તેથી પી ઓફ બી, ઘટના બીની સંભાવના એટલે કે પસંદ થયેલ પત્તું એકો હોય એની સંભાવના કેટલી થશે? એન ઓફ બી છેદમાં એન ઓફ એસ, એટલે કે 4/52, એટલે કે 1/13. હવે બીજું, કાળા રંગનું હોય તો ઘટના વ્યાખ્યાયિત કરું છું. ધારો કે ઘટના સી શું છે? પસંદ થયેલ પત્તું કાળા રંગનું હોય. તો સીમાં કેટલા ઘટકો હશે? પહેલાં આપણે એ ચર્ચા કરીએ. સીમાં કેટલા ઘટકો મળે? એટલે સી એટલે ઘટના સી ને અનુકૂળ પરિણામો કેટલા થયા? અહીંયા શબ્દ છે કાળા રંગનું. તો હવે 52 પત્તામાં 4 પ્રકારના પત્તા આવે: ફલ્લી, કાળી,
ચળકટ અને લાલ. એમાં જે ચળકટ અને લાલ એ જે છે એ લાલ રંગના પત્તા હોય છે, જ્યારે કાળી અને ફલ્લી એ કાળા રંગના હોય છે. અહીંયા કાળીનું પત્તું એવું નથી, કાળા રંગનું પત્તું છે. એટલે સી કેટલા થયા? કાળીના પત્તા 13 અને ફલ્લીના પત્તા 13, એટલે કુલ થયા 13 ને 13 26, એટલે 13 વત્તા 13 એટલે કુલ થયા 26 પત્તા. એટલે એન ઓફ સીમાં કેટલા થયા? 26 ઘટકો. સોરી, યસ, સીની અંદર કેટલા ઘટકો થયા? 26. તેથી પી ઓફ સી એટલે કે પસંદ થયેલ પત્તું કાળા રંગનું હોય એની સંભાવના પી ઓફ સી બરાબર એન ઓફ સી છેદમાં એન ઓફ એસ, એટલે 26/52 એટલે કે 1/2. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 4. હવે ચર્ચા કરીએ એક્ઝામ્પલ નંબર 5ની. એક્ઝામ્પલ નંબર 5. એક સમતોલ સિક્કો જેની એક બાજુ જેની એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો પહેલું 3 હોય અને બીજો પ્રશ્ન છે 12 હોય તેની સંભાવના શોધો. સોલ્યુશન છે. આપણો પ્રશ્ન શું છે? એક સિક્કો લીધો છે, સિક્કામાં એક બાજુ 1 લખ્યો છે અને બીજી બાજુ 6 લખ્યા છે અને સિક્કો સમતોલ છે. એટલે 1 મળે કે 6 મળે એની સંભાવના કેટલી થઈ ગઈ? 1/2 સમસંભવી ઘટકો થયા. બીજું એક સિક્કો લીધો, સમતોલ પાસો લીધો છે. હવે સિક્કો ઉછાળે છે અને પછી એક સમતોલ પાસો ઉછાળે, એટલે સિક્કા ઉપર કંઈક સંખ્યા મળશે 1 અથવા 6 અને સમતોલ પાસો ફેંકે તો એના ઉપર 1 થી 6 માંથી કોઈ પણ ઘટક મળી શકે. તો આ જે પ્રયોગ છે એ પ્રયોગના અનુસંધાનમાં એણે જે બે સંખ્યાઓ મળે છે એ બેનો સરવાળો કરો અને હવે સરવાળો 3 હોય એની સંભાવના કેટલી? આ પ્રયોગ કર્યો અને બંને અંકો મળે છે એનો સરવાળો 12 થાય એની સંભાવના કેટલી? આ પ્રશ્ન છે. તો પહેલાં તો આપણે આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ લખવો પડે. તો કે આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ એસ બરાબર શું થશે? તો કે પહેલાં તો તમે એક સિક્કો ઉછાળો છો કે જેની એક બાજુ 1 અને 6 લખ્યો છે. આપણે વ્યાપક રીતે જોતા હોય તો એચ અને ટી હોય, એને બદલે હવે 1 અને 6 છે તો 1 મળશે અથવા 6 મળશે. હવે એક તમે પાસો ફેંકો છો 1 2 3 4 5 6 પાસા પર લખેલા છે 1 2 6. તો આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ એટલે સિક્કા પર 1 મળે ત્યારે પાસા પર 1 થી 6 હોઈ શકે, સિક્કા પર 6 મળે ત્યારે પણ પાસા પર 1 થી 6 હોઈ શકે. તો હવે આને જો તમે આમ લખો તો તમને લખી શકો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6.
તો આ શું થઈ ગયું? એન ઓફ એસ બરાબર 2 ગુણ્યા 6 એટલે 6 દુ ને 12. આમાં 12 ઘટકો થયા. હવે ધારો કે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ છીએ. ધારો કે ઘટના એ વ્યાખ્યાયિત કરું છું, મળતી સંખ્યા એટલે કે સિક્કો અને સમતોલ પાસાને ઉછાળતા જે સંખ્યાઓ મળે છે, એટલે કે મળતી સંખ્યાઓનો સરવાળો 3 હોય તો એ બરાબર શું થશે? એવા કયા ઘટકો છે કે જેનો સરવાળો તમને 3 આપે? તો કે 1 + 2. ડાયરેક્ટમાં લખી શકીએ. ધારો કે મને આના પર સિક્કા પર 1 મળ્યો છે, ત્યારે પાસા પર જ્યારે 2 મળશે ત્યારે સંખ્યાનો સરવાળો 3 થશે. પછી તો કે હવે ક્યારેય 3 નહીં થાય. 2 હશે, અહીંયા સિક્કા પર 1 અથવા 6 હોય. જો 6 હોય તો પછી તો પાસા પર ગમે તે સંખ્યા મળે, સરવાળો ક્યારેય 3 ન થાય. તો આ એક જ ઘટક આવશે. તો તેથી પી ઓફ એ હું ડાયરેક્ટ લખું, પી ઓફ એ તો શું થશે? એન ઓફ એ છેદમાં એન ઓફ એસ. એમાં એક જ ઘટક છે અને એસમાં આપણી આગળ 12 ઘટક છે, તો 1/12. બીજું છે 12 હોય તો બી ઘટના લઈએ. ધારો કે બી શું બતાવે છે? મળતી સંખ્યાઓનો સરવાળો 12 હોય તો બી બરાબર શું થશે? તો ધારો કે અહીંયા 1 મળે, મને પાસા સિક્કા પર 1 અથવા 6 જ મળે છે, 1 મળે છે ધારો કે, તો અહીંયા કેટલા મળે તો સરવાળો 12 થાય? તો કે 11 મળે તો 11 ને 1 12, પણ 11 પોસિબલ નથી. એટલે અહીંયા જ્યારે 1 મળશે સિક્કા પર ત્યારે ક્યારેય સરવાળો 12 નહીં થાય. એવી રીતના જ્યારે 6 હશે તો કે મને જ્યારે પાસા પર 6 મળે ને ત્યારે સરવાળો 12 થાય, એના સિવાય શક્ય નથી. એટલે બી મળ્યા 6,6. તો તેથી પી ઓફ બી શું થઈ ગયું? બી ઘટના બીની સંભાવના તો કે એન ઓફ બી છેદમાં એન ઓફ એસ એટલે કે 1/12. તો અગેન અહીંયા એ અને બી આપેલી બંને ઘટનાઓની સંભાવના કેટલી છે? 1/12, 1/12. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 5. હવે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6. શહેર પરિષદમાં ચાર પુરુષો અને 6 સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ સભ્ય પસંદ કરવામાં આવ્યા છે તો એક સ્ત્રી સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી? તો એક સ્ત્રી સભ્યની પસંદગી અથવા સ્ત્રી સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી? આ પ્રશ્ન થયો. શહેર પરિષદમાં 4 પુરુષો અને 6 સ્ત્રીઓ છે. સોલ્યુશન તો આપણી આગળ શું છે?
પુરુષો છે 4 અને સ્ત્રીઓ છે 6, એટલે કુલ થયા 10. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ સભ્ય પસંદ કરવામાં આવ્યા છે, આ 10માંથી કોઈક એક સભ્ય પસંદ કરવાના છે, રાઈટ. તો એક સ્ત્રી સભ્ય પસંદ થવાની સંભાવના કેટલી? તો આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ ધારો કે એસ એ આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ છે. આપેલ પ્રયોગ એટલે આપણો પ્રયોગ શું થયો? તો કે આ જે 10 વ્યક્તિઓ છે, 4 પુરુષો અને 6 સ્ત્રીઓ, એમાંથી એક વ્યક્તિની પસંદગી કરવાની છે, પરિષદ સભ્ય પસંદ કરવામાં આવે છે, તો એક સભ્ય પસંદ કરવાનો છે. તો આ આપણો પ્રયોગ છે. તો આ પ્રયોગ જે છે યાદચ્છિક પ્રયોગ, એમાંથી કોઈ પણ પસંદ થઈ શકે. 4 પુરુષમાંથી કોઈ પણ પુરુષ હોઈ શકે, 6 સ્ત્રીમાંથી કોઈ પણ સ્ત્રી હોઈ શકે, એટલે કે 10 વ્યક્તિઓમાંથી કોઈ પણ એક વ્યક્તિ હોઈ શકે. તો એસમાં કેટલા ઘટકો આવશે? તો કે હું હવે એસ કયા છે એ લખતો નથી, કારણ કે હવે કયા પુરુષ કયા છે, સ્ત્રી કઈ છે, એના નામ શું છે આપણને ખબર નથી. તો આપણે કામ છે એસમાં ઘટકો કેટલા છે, તો કે એનો ફેસ કેટલા થશે? 10. હવે આપણે ઘટના શું આપી છે? તો એક સ્ત્રી સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી? તો કે ધારો કે એ શું દર્શાવે છે? તો કે પસંદ થયેલ વ્યક્તિ સ્ત્રી હોય તો એન ઓફ એમાં કેટલા ઘટકો હશે? તો કેટલી સ્ત્રીઓ છે? કુલ 6 સ્ત્રીઓ છે. તો આ 6માંથી કોઈ પણ એક પસંદ થઈ શકે, પહેલી સ્ત્રી અથવા બીજી અથવા ત્રીજી અથવા ચોથી અથવા પાંચમી અથવા છઠ્ઠી. તો એમાં કેટલા ઘટકો હોય? 6 ઘટકો. તો તેથી પી ઓફ એ એટલે કે માગેલ ઘટનાની સંભાવના, પસંદ થયેલ વ્યક્તિ સ્ત્રી હોય તેની સંભાવના એન ઓફ એ છેદમાં એન ઓફ એસ, એટલે કે 6/10, એટલે કે 3/5. તો આપેલ ઘટનાની સંભાવના થશે 3/5. યસ. તો નેક્સ્ટ છે એક્ઝામ્પલ નંબર 7. પણ 7 થોડોક અલગ પ્રકારનો એક્ઝામ્પલ છે, એને આપણે બાકી રાખીએ છીએ. પહેલાં એક્ઝામ્પલ નંબર 7 પહેલાં આપણે એક્ઝામ્પલ નંબર 8 કે જે આપણે આ જે વ્યાખ્યાના ઉપયોગથી સંભાવના શોધીએ છીએ એ પ્રકારના છે, એ પહેલાં આપણે પૂરા કરીએ સરખા. પછી આપણે છેલ્લે અથવા તો એ પ્રકારના જ્યારે આવશે ત્યારે એક્ઝામ્પલ નંબર 7 જોઈશું. જોઈએ એક્ઝામ્પલ નંબર 8. તો 3 સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. 3 સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. પહેલું 3 છાપ મળે, બીજું 2 છાપ મળે, ત્રીજું ઓછામાં ઓછી 2 છાપ મળે, ચોથું વધુમાં વધુ 2 છાપ મળે, પાંચમું 1 પણ છાપ નહીં, છઠ્ઠું 3 કાંટા મળે, સાતમું માત્ર 2 જ કાંટા મળે, આઠમું 1 પણ કાંટો નહીં, વધુમાં વધુ 2 કાંટા. યસ. તો આમાં તમને 9 એક્ઝામ્પલ, 9 પ્રશ્ન પૂછી દીધા, 9 ઘટનાઓ વ્યાખ્યાયિત કરીને આપી છે. પ્રયોગ છે 3 સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. તો સોલ્યુશન: 3 સિક્કા એક વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ.
એસ બરાબર શું થશે? એચ એચ એચ, એચ એચ ટી, એચ ટી એચ, ટી એચ એચ, એચ ટી ટી, ટી એચ ટી, ટી ટી એચ અને ટી ટી ટી. તો આ થયો તમારો 3 સિક્કા એક વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ. હવે આ ઘટનાઓ છે. હવે 9 ઘટનાઓ આપેલી છે, તો ક્રમમાં આપણે આ પહેલી ઘટનાને એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ અને આઈ ક્રમમાં આ નામ આપી દઈશું આપણે. ધારો કે અચ્છા, એમની પહેલાં આપણે એક બીજી ચર્ચા જોઈ લઈએ કે તો એન ઓફ એસ કેટલા થયા? તેથી એન ઓફ એસ બરાબર થયા 8. ઓકે, હવે ધારો કે પહેલું એ શું છે? 3 છાપ મળે, આ ઘટના છે. તો એ બરાબર શું થશે? 3 છાપ મળે એટલે એચ એચ એચ, 3 છાપ હોવી જોઈએ. તો એન ઓફ એ કેટલા થયા? 1. તેથી પી ઓફ એ બરાબર એન ઓફ એ છેદમાં એન ઓફ એસ એટલે કે 1/8. તો 3 છાપ મળે એની સંભાવના થઈ ગઈ 1/8. બીજો એક્ઝામ્પલ, ધારો કે ઘટના બી લઈએ, 2 છાપ મળે, 2 છાપ મળે. તો બી બરાબર શું થશે? 2 છાપ મળે તો એચ એચ ટી, એચ ટી એચ કે ટી એચ એચ? 2 છાપ મળે એટલે એચ એચ ટી, એચ ટી એચ અને ટી એચ એચ. તો બીમાં કેટલા ઘટકો થયા? 3. તેથી પી ઓફ બી શું થશે? એન ઓફ બી છેદમાં એન ઓફ એસ એટલે કે 3/8. ત્રીજો છે ઓછામાં ઓછી 2 છાપ મળે. તો ધારો કે ત્રીજો ઘટના સી, ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે ઓછામાં ઓછી 2 તો જોઈએ જ, 2 કે 2 કરતાં વધારે, મિનિમમ 2 છાપ જોઈએ ઓછામાં ઓછી. તો 3 હોઈ શકે અથવા એચ એચ ટી, એચ ટી એચ અને ટી એચ એચ. આ 3માં 2 છાપ છે અને આમાં 3 છાપ છે. તો ઓછામાં ઓછી 2 છાપ મળે એવા ઘટકો કયા થયા? એચ 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 એટલે કે 3 વખત એચ હોય અથવા 2 વખત એચ હોય એવા ઘટકો. તો એવા કુલ કેટલા થયા? હવે આને આપણે સી કીધું છે, તો એન ઓફ સી કેટલા થયા? 4. તો એન ઓફ સી બરાબર એન ઓફ સી છેદમાં એન ઓફ એસ, પી ઓફ સી બરાબર એટલે કે ઘટના સીની સંભાવના. તો આ મળ્યા તમને 4/8 એટલે કે 1/2. ચોથો એક્ઝામ્પલ, ચોથો અહીંયા વધુમાં વધુ 2 છાપ મળે, એને કહી દઈએ ડી. વધુમાં વધુ 2 છાપ મળે. તો ડી બરાબર થશે મેક્સિમમ 2 કરતાં વધારે છાપ નહીં ચાલે. તો 3 છાપ ચાલશે, 1 ચાલે અથવા 1 પણ ન હોય એ પણ ચાલે. તો એ શું થઈ શકે? તો કે એચ એચ ટી, એચ ટી એચ અને ટી એચ એચ એટલે કે 2 છાપ. 1 હશે તોય ચાલશે. તો 1 વાળા કયા પરિણામ થાય? તો કે એચ એચ ટી, એચ ટી એચ અને ટી એચ એચ. 1 પણ ન હોય તોય ચાલે, કારણ કે આપણે તો વધુમાં વધુ 2 જોઈએ છીએ. તો ટી ટી ટી. તો એન ઓફ ડી શું થયો? 7. આ એચ 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 સિવાયના બધા જ ઘટકો આવી ગયા. તો તેથી પી ઓફ ડી, ઘટના ડીની સંભાવના એન ઓફ ડી છેદમાં એન ઓફ એસ એટલે કે 7/8. તો આ થયો ચોથી ઘટનાની સંભાવના. 5મી, 1 પણ છાપ નહીં. પાંચમી છે 1 પણ છાપ નહીં. ધારો કે એ છે 1 પણ છાપ નહીં.
તો એ શું બને? છાપ એક પણ ન હોવી જોઈએ, એટલે ટી ટી ટી, ત્રણે ત્રણ કાંટા. તો તેથી પી ઓફ ઈ શું થયું? એન ઓફ ઈ છેદમાં એન ઓફ એસ, એટલે કે 1/8. છઠ્ઠાની ચર્ચા કરીએ. છઠ્ઠો એક્ઝામ્પલ કહે છે 3 કાંટા મળે એફ. ત્રણ કાંટા મળે તો એફ શું થયો? ત્રણે ત્રણ કાંટા હોવા જોઈએ, ટી ટી ટી, 3 કાંટા મળે. તો આમ જોવા જાવ તો જો છઠ્ઠામાં અને પાંચમા ને છઠ્ઠામાં એક પણ છાપ નહીં, ત્રણે ત્રણ કાંટા, આ બંને વસ્તુ સરખી જ થઈ. એટલે આ શું થઈ ગયું ખરેખર? તેથી પી ઓફ એફ શું થશે? એન ઓફ એફ છેદમાં એન ઓફ એસ, એટલે કે 1/8. સાતમો, માત્ર 2 જ કાંટા મળે. જી, માત્ર 2 જ કાંટા મળે. તો જીમાં કોણ આવશે? 2 જ કાંટા, એટલે ટીટીએચ, ટીએચટી અને ટીટીએચ, એચટીટી. કાંટા 2 જ હોવા જોઈએ. તો એન ઓફ જી કેટલા થયા? 3. તો હું ડાયરેક્ટ લખું છું પી ઓફ જી, જીની સંભાવના, ઘટના જીની સંભાવના એન ઓફ જી છેદમાં એન ઓફ એસ, એટલે કે 3/8. તો આ થયો સાતમો. આઠમો, એક પણ કાંટો નહીં. સાત ને 1 8. એચ, એક પણ કાંટો નહીં. કાંટો એક પણ ના હોવો જોઈએ. એનો મતલબ શું થયો? એચ બરાબર એચ એચ એચ, ત્રણ છાપ હોવી જોઈએ. એક પણ કાંટો નહીં, એટલે ટી ન આવવો જોઈએ. ટી ન આવે એવો ઘટક કયો થયો? તો કે એચ એચ એચ. તો પી ઓફ એચ કેટલા થયા? એન ઓફ એચ છેદમાં એન ઓફ એસ. એચમાં કેટલા ઘટક? 1, તો 1/8. તો આ થયો આઠમો એક્ઝામ્પલ. અને છેલ્લો નવમો, વધુમાં વધુ 2 કાંટા મળે. આઈ, વધુમાં વધુ 2 કાંટા મળે. તો આઈ બરાબર, એટલે કે ટી મેક્સિમમ 2 મળવા જોઈએ, 2 કરતાં વધારે નહીં. 2 હોય તો ચાલે, તો 2 કરતાં વધારે ને 0, એક પણ ના હોય તોય ચાલે. તો ધારો કે એક પણ કાંટો નહીં, તો આ એક કાંટો હોય એવું HHT, HTH અને THH. 2 કાંટા હોય એવા HTT, THT અને TTH. તો આ 2 કાંટા, એક કાંટા ને એક પણ કાંટો નહીં, અને 3 કાંટા, તો શું આવે? TTT. પણ આપણે તો શું છે? વધુમાં વધુ 2 કાંટા, 2 કરતાં વધારે ન ચાલે. તો એન ઓફ આઈ કેટલા થયા? એન ઓફ આઈ થયા 7. તો તેથી ઘટના આઈની સંભાવના, એટલે કે વધુમાં વધુ 2 કાંટા મળે એની સંભાવના એન ઓફ આઈ છેદમાં એન ઓફ એસ, એટલે કે 7/8. તો આ થયા તમારા 9 એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ નંબર 8ના 9 એક્ઝામ્પલ્સ પૂછ્યા હતા એ થયા. તો આગળ હજુ આપણી આગળ છે એક્ઝામ્પલ નંબર 21 સુધી છે, અને હજુ આપણે 7મું એક્ઝામ્પલ સ્કીપ કર્યો છે, એ આપણે છેલ્લે કરશું, અથવા એ પ્રકારના એક્ઝામ્પલ આવશે ત્યારે ચર્ચા કરશું એની. તો આગળના એક્ઝામ્પલને તમે જાતે ટ્રાય કરો, અને નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ. હા, આ એક એક્ઝામ્પલ નાનો એવો છે, જરા હું ચર્ચા કરી દઉં ક્વિકલી. એક્ઝામ્પલ નંબર 9.
એક્ઝામ્પલ નંબર 9 આમ છે, જો કોઈ ઘટના એની સંભાવના 2/11 હોય તો ઘટના એ નહીં ની સંભાવના શોધો. તો તમને શું આપ્યું છે? તો કે પી ઓફ એ બરાબર કેટલા આપ્યા? 2/11. તો પી ઓફ ઘટના એ નહીં એટલે આ શું કહેવાય? તો કે પી ઓફ એ ડેશ. તો પી ઓફ એ ડેશ બરાબર શું થાય? 1 - પી ઓફ એ એટલે કે 1 - 2/11 એટલે 9/11. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 9. ઓકે, સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.